તો અન્ય એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરી લઈએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે ખેડા જિલ્લા માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ બપોર સુધી સ્પષ્ટ થશે। મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે। નડિયાદ મનપાની 13 વોર્ડ માટે મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે। સૌપ્રથમ બેલેટ પેપરથી મતગણતરીની શરૂઆત કરવામાં આવી છે। મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો ખેડા જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામને લઈને મતગણતરી હાથ ધરવામાં આવી છે। ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દરેક પક્ષ પોતાની જીતનો દાવો પણ કરી રહ્યો છે, પરંતુ બપોર બાદ સ્પષ્ટ થશે કે કોનો પરચમ લહેરાશે। જો વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં આજે જે ભાવિ ઉમેદવારો છે તેમનું આજે મતગણતરી શરૂ થોડાક જ સમયમાં થવાની છે, ત્યારે અહીં ઉત્તરસંડાની વાત કરીએ તો વોર્ડ નંબર 12 અને વોર્ડ નંબર 13માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો ખેલ દેખાઈ રહ્યો છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો માતરમાં પણ ક્યાંક ને ક્યાંક સમીકરણો બદલાતા હોય તેવું દેખાઈ રહ્યું છે। ભાજપને ક્યાંક ને ક્યાંક થોડા ઘણા હાર આપી અને કોંગ્રેસ ત્યાં પણ પોતાની સીટો બનાવશે તેવો આશાવાદ અમિત ચાવડા દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। શીતલ ભટ્ટ, GSTV।